થરાદના ચામુંડા નગરમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશોએ રોષે ભરાયા છે। ચામુંડા નગરમાં રહીશો રોષે ભરાયા છે। ગટર ઉભરાતા લોકો હેરાન ગતિમાં આવતા અટવાયા છે। ભૂગર્ભ ગટરના લીધે નાના છોકરા માટે અડચણરૂપ કંઈ પણ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? લોકોનું કહેવું એવું છે કે જો જાનહાનિ થશે તો આનો જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ રહેશે। ચામુંડા નગરમાં ઠાકોર રબારી તેમજ નાઈ સમાજના મોટો મહોલ્લો આવેલો છે, કારણ કે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી। વોટ જોઈએ તો રાજનેતા શેરીએ શેરીએ આવીને હાથ જોડે છે, ત્યારે ચૂંટાયા પછી અમારે હાથ જોડવા પડે છે, એવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। મારે સાહેબ બેઠા તો છે નહીં, આટલી શેરો ખરાબ થઈ ગઈ છે, રસ્તો નથી સારો। અમારે બધાને અડવાના છોકરા બૈરા મીચા હેડર હાથ પર ભળો પાણી ભરાઈ જાય છે, બધું રસ્તો સારો નથી, બગડી ગયો છે। કે અમારે આટલો સુધારો કરાવો શેરીના રબારી વાસ્તે, ઠાકોર વાસ્તે, નાઈ વાસ્તે આટલો ઘરનું પાણી આવે છે અને આ ભાડો ગટર કર્યો છે, પણ ગટર ઉપરથી માથે પાણી જતું રહે, ઘરમાં વળે પણ પાણી સાહેબ આ 4-5 ઘરનું પાણી અમારા ગટરમાં વાળ્યું છે, પણ કશું પાણી જાતું નથી, ઉભે રસ્તે નથી જતું ગટરમાં। ખરાબ થઈ જાય ગટર બધા। હા, ચામુંડા નગરની અંદર સાહેબ 1.5 વર્ષથી 3 ફૂટનો ખાડા ખાધેલ છે, અમે ગટર ફૂટેલી છે, 3 ફૂટનો પાણી ભરેલું છે। ઠાકોરવાસ, નાઈવાસ, રબારીવાસ છે, 30 ઘર આવેલા છે। 1.5 વર્ષથી અમે લખીને આપીએ છીએ, કોઈ સાંભળતું છે નહીં। અમારા છોકરા છે, અમારા બાળ મંદિરે જાય છે, કોઈ સ્કૂલે જાય છે, કોઈ બુઢા છે, કોઈ ઓપરેશન કરેલું તો એને હેડી શકતું નથી, આમ જોડે મંદિર છે, અમે મંદિરે જઈ શકતા નથી। તો અમારે વારવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી, કે અમારામાં કોઈ આવતું જ નથી, એમ જ જવાબ આપે છે। એટલે એના માટે અમારે આ તાત્કાલિક કરે ને અમારા છોકરા બચ્ચા મોદા ન થાય, બીમાર ન થાય, એટલા માટે અમે આ રજૂઆત કરીએ છીએ। તમે બોલો।